વેલકમ બેક. મહત્વપૂર્ણ સમાચાર બનાસકાંઠાથી. બનાસકાંઠાના કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારી જેલ હવાલે. રાજસ્થાનની સ્વરૂપગંજ જેલમાં ધકેલાયા. એનડીપીએસના કેસમાં રાજસ્થાન પોલીસે ધરપકડ કરી હતી. ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરાયા હતા. તો પોલીસે રિમાન્ડ ન માંગતા કોર્ટે સબજેલમાં ધકેલ્યા છે. રાજસ્થાનના પિંડવાડા નજીક અફીણ સાથે કાર ઝડપાઈ હતી. આ કેસમાં કોંગી નેતા ઠાકરસિંહ રબારીનું નામ ખુલ્યું હતું. તો રાજસ્થાનથી સ્વરૂપગંજ જેલમાં ધકેલાયા છે. એનડીપીએસ કેસમાં રાજસ્થાન પોલીસે ધરપકડ કરી છે. અફીણ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. બનાસકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર. કોર્ટે જેલમાં ધકેલવા માટે આદેશ કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારી માટે કર્યો છે. તો મહત્વપૂર્ણ સમાચાર. કિશોર જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. કિશોર, જે પ્રકારથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, અફીણ કેસમાં ધરપકડ કરવામાં આવી છે, શું વધુ અપડેટ છે? ચોક્કસથી રવિવારના દિવસે જે કોંગ્રેસના નેતા ઠાકરસિંહ રબારી હતા, તેમની થરાદ ખાતે જે રબારી સમાજની જે હોસ્ટેલ આવેલી છે ત્યાંથી તેમની અટકાયત કરવામાં આવી હતી. રાજસ્થાન પોલીસ દ્વારા રાજસ્થાનના પિંડવાડા પાસેથી અફીણ સાથે બે લોકો ઝડપાયા હતા અને તેમાંથી એક વ્યક્તિની જે વાત છે તે ઠાકરસિંહ સાથે થઈ હતી અને એવી ચર્ચાઓ થઈ રહી હતી કે આજે અફીણ બે લોકો લઈને આવી રહ્યા હતા તે ઠાકરસિંહને આપવાના હતા. તેના જે આધારે જે રાજસ્થાન પોલીસ જે છે તે રાજસ્થાન પોલીસે થરાદ આવી હતી ને થરાદથી ઠાકરસિંહ રબારીની રવિવારના દિવસે અટકાયત કરી હતી ને તે બાદ સોમવારના દિવસે ઠાકરસિંહ રબારીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ઠાકરસિંહ રબારીના પોલીસ દ્વારા રિમાન્ડ માંગવામાં ના આવતા અત્યારે ઠાકરસિંહ રબારીને રાજસ્થાનની જેલમાં સબ જેલમાં મૂકવામાં આવ્યા છે. જી બિલકુલ કિશોર, આભાર આ સમગ્ર માહિતી બદલ. નશેડીને નશો કરવા પૈસા ન આપતા એકના એક દીકરાની હત્યા કરી. સુરતમાં સનસનીખેજ ઘટના બની છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં હીરા કારખાનેથી કામ કરી પરત ફરી રહેલા 17 વર્ષીય કિશોરની નશાખોર દ્વારા પૈસાની માંગણી કરવામાં આવી હતી. કિશોરે પૈસા ન હોવાથી ઇનકાર કર્યો હતો, જેથી આ શખ્સે કિશોર ઉપર ચપ્પુ વડે હુમલો કરી તેની કરપીણ હત્યા કરી હતી, જેને લઈને સમગ્ર વિસ્તારમાં લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને મોડી રાત્રે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. જોકે પોલીસે ગણતરીના કલાકમાં આરોપીને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.